અને શંકરભાઈ ચૌધરીને કહું છું વિધાનસભાના અધ્યક્ષને કાં તો તમારે ઠાકોર સમાજની માફી માંગવી પડશે, માફી ન માંગી તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી રાજીનામું આપજો। હવે આગળ જુઓ, તમને ખબર પડે કે આ ચૌધરીનો દીકરો હવે ઠાકોર સમાજના સમર્થનની અંદર ઉતર્યો છે અને શંકરભાઈ ચૌધરીને કંઈક એવું કહ્યું છે અને એમને કંઈક એવો પડકાર ફેંક્યો છે જે તમે સાંભળશો તો ખરેખર તમે આખા હાલી જવાના છો। હા યાર બિલકુલ, હવે તમે બધા જાણો છો કે વિધાનસભાની અંદર થોડા ટાઈમ પહેલા ગુજરાતના ઘણા બધા કલાકારોને બોલાવવામાં આવ્યા, તેની અંદર ઠાકોર સમાજના કલાકારોને ન બોલાવવામાં આવ્યા, એટલે કે ઠાકોર સમાજના કલાકારોનું અપમાન થયું, એટલે કે આખા ઠાકોર સમાજનું અપમાન કર્યું। આ વાત ને જ લઈને હાલ તમે જે વ્યક્તિ જોઈ રહ્યા છો, આ ચૌધરી સમાજનો દીકરો બોલી રહ્યા છે અને કહી રહ્યા છે કે શંકરભાઈ ચૌધરી તમે વિધાનસભાના અધ્યક્ષ છો તો તમે બધા કલાકારોને બોલાવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારને શા માટે ના બોલાવ્યા? હવે આનો જવાબ તમારે આપવો પડશે અને આને લઈને તમારે માફી માંગવી પડશે, નહીતર તમે જે વિધાનસભાના અધ્યક્ષ છો એમાંથી તમારે રાજીનામું આપવું પડશે। હા યાર બિલકુલ, આવું જ આ વ્યક્તિ કહી રહ્યા છે। તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ તમે એકવાર આ ભલાભાઈ ચૌધરીનો વિડીયો જોઈ લો અને ખાસ તમે ઠાકોર સમાજમાંથી આ વિડીયો જોઈ રહ્યા હોય તો તમારે દિલથી આ વ્યક્તિને યાર સપોર્ટ કરવાનો છે, કારણ કે ભાઈ આ વ્યક્તિ ઠાકોર સમાજનો નથી છતાં પણ ઠાકોર સમાજને આટલો બધો સપોર્ટ કરી રહ્યો છે। તો લ્યો હવે સૌથી પહેલા અને તરત જ તમે એકવાર આજનો વિડીયો જોઈ લો અને ખાસ મારા ભાઈઓ આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો। હમણાં 4 દાડા પહેલા આપણા વિધાનસભાના અધ્યક્ષ ગુજરાતના માનનીય શંકરભાઈ ચૌધરીએ તમામ કલાકારોના સન્માન કર્યું છે, વિધાનસભાની અંદર બોલાવીને તમામ કલાકારોનું સન્માન કર્યું, એની અંદર ઠાકોર સમાજનું અપમાન કર્યું છે। તો જેટલા ગુજરાતની અંદર ઠાકોર રહેતા એટલે આ વિડીયો ઠાકોર સમાજને સુધી પકડવામાં આવજો અને ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ સાહેબને આ વિડીયો જવો જોઈએ અને ગુજરાતના વિધાનસભા અધ્યક્ષ માનનીય આપણા શંકરભાઈ ચૌધરીએ ઠાકોર સમાજનું બિલકુલ અપમાન કર્યું છે। કોઈ પણ હોય ને તો ભલો ચૌધરી તો અવાજ ઉપાડશે અને કોઈ હું સમાજનો વિરોધ નથી કરતો અને અધ્યક્ષ હોય ને એ કોઈ સમાજનો, કોઈ પાર્ટીનો, કોઈ પક્ષનો નથી હોતો, એ અધ્યક્ષ 6.5 કરોડ જનતાના અધ્યક્ષ છે। ગુજરાતના વિધાનસભાના અધ્યક્ષ માનનીય શંકરભાઈ ચૌધરી જે ઠાકોર સમાજનું અપમાન કર્યું છે, તો ઠાકોર સમાજના તમામ લોકોને કહું છું કે આ શંકર ચૌધરી જેટલી ઘડી માફી ન માંગે ત્યાં સુધી જતું કરવાનું છે જ નહીં અને તમામ મિત્રોને આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને શંકરભાઈ ચૌધરીને કહું છું વિધાનસભાના અધ્યક્ષને કાં તો તમારે ઠાકોર સમાજની માફી માંગવી પડશે, માફી ન માંગી તો ગુજરાત વિધાનસભાના અધ્યક્ષથી રાજીનામું આપજો અને ના આપ્યો રાજીનામું કા ના માફી માંગી તો 2027ની અંદર થરાદ